પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારોહ ધારેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો। સમાજ સંગઠિત બને, સમાજના લોકો એકબીજાની નજીક આવે, સમાજ સેવા, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય, સંપ સહકાર ભાતૃ પ્રેમથી સૌ સંગઠિત થાય તો જ સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનિત કરી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું। સમાજના ડોક્ટર સહિત સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓનું સમાવેશ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું। આ સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ બ્લડ બોટલ ડોનેશન કરાયું હતું। સાથે જ સમાજ દ્વારા અનેક સામાજિક કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ છઠ્ઠો સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો, ચાલી રહ્યો છે। અત્યારે અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ। અમારો મૂળ હેતુ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે, જેઓ જैसे કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય, જીબીમાં હોય યા પછી કોઈ પાર્ટીમાં હોય એવા લોકોનું અમે અહીંયા સન્માન કરીએ છીએ ને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ। એટલે આ છઠ્ઠા સ્નેહ મિલનમાં અમે આ સર્વ લોકોને દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું।